બોરસદનો એક એવો વિસ્તાર જે વર્ષોથી વિકાસના નામે વંચિત છે। જી હા દર્શક મિત્રો, બોરસદનો જેજીપરા વિસ્તાર જ્યાં સુવિધાઓથી અભાવથી ભરપૂર એક એવો વિસ્તાર છે। કેટલાક સ્થાનિકો આપણી સાથે જોડાઈ ગયા છે, સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, મારું નામ પંકજ કુમાર ગુલાબસિંહ પરમાર છે। આ કયો વિસ્તાર છે? આ જેજીપુરા સીમ વિસ્તાર છે, ભાગ 2। જી, શું સમસ્યા છે આપણે? અહીંયા રસ્તાની અને પ્રાથમિક કોઈ સુવિધાઓ છે જ નહીં। લાઇટ, પાણી, રસ્તો, કોઈ જ પણ પ્રકારની સુવિધાઓ છે નહીં। અવારનવાર આપણી દ્વારા કેટલી વાર રજૂઆત કરી? આ ફાઇલ છે આખી સાહેબ, ભરેલી છે, જોઈ લો તમે। આટલી અરજીઓ જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગત કરી ચૂક્યા છે, તોય કોઈ ઉપાય નહીં। તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવે? બસ વારંવાર ખોટા જવાબ આપે છે। એક જ કામગીરી કે અમે કામગીરી કરી છે, પણ આ કામગીરી તો અમારા ખર્ચે કરેલી છે, અમારું જો બિલ છે। વારંવાર ધક્કા ખવડાવે છે। 2023 થી સાહેબ હું દર 2 મહિને તાલુકા સ્વાગતમાં જિલ્લા સ્વાગતમાં જાઉં છું। અમારે અહીંયા આગળ જ્યારે ડિલિવરી હોય કે પછી બીમાર હોય ત્યારે પણ આ રસ્તાનો ઠેકોને કોઈ સાધનવાળા આવવા તૈયાર નહીં। આજે આ 3 મહિના પહેલાં ભાઈને ડિલિવરી મારા છોકરાની બહુ છે, એને હું જ્યારે ડિલિવરીનું દુઃખ ઉપડ્યું ત્યાં હું રોડે લઈને ગઈ છે ખેડારીને। કોઈ રિક્ષાવાળાએ નહીં આવવા તૈયાર, કોઈ 108 વાળાએ પણ નહીં આવવા તૈયાર, રોડ જોઈને જ પાછા જતા રહે। તમે તંત્રને રજૂઆત કરી છે કે કેમ? હા, વારંવાર કરી છે। તો તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવે? ના જ કે